દેવગઢ પોલીસ સ્ટેશન વિસ્તારમાં લાગતી ગ્રામ પંચાયતના સરપંચો સાથે સરપંચ સંવાદ કાર્યક્રમ યોજાયો. ગુજરાત પોલીસ મહાનિર્દેશક અને ડોક્ટર રાજદીપસિંહ ઝાલા આપેલ મુજબ લીમખેડા એસડી રાઠોડ સાહેબ અને દાહોદ જિલ્લા પોલીસ વડાની સૂચનાથી દેવગઢ પોલીસ સ્ટેશન દ્વારા સોની પંચની વાડી ખાતે સરપંચ સંવાદ કાર્યક્રમ રાખવામાં આવ્યો, જેમાં દેવગઢ પોલીસ સ્ટેશનમાં લાગતા આજુબાજુ ગ્રામના પંચાયતના સરપંચો અને ડે સરપંચ હાજર રહ્યા હતા. આ સરપંચ સંવાદ કાર્યક્રમ દેવગઢ પોલીસ સ્ટેશનના પીઆઈ ચાવડા સાહેબ અને ડીઆઈ સોલંકી સાહેબની અધ્યક્ષતામાં કરવામાં આવ્યો હતો, જેમાં ગામડાઓમાં થતા ક્રાઇમને અટકાવવા જો કોઈ ગામમાં કોઈ બનાવ બને તો સરપંચો પોલીસને તાત્કાલિક જાણ કરે, જેથી ક્રાઇમને અટકાવી શકાય અને તાત્કાલિક કાર્યવાહી પોલીસ દ્વારા કરી શકાય. જ્યારે હાલ સોશિયલ મીડિયાનો જમાનો હોય, સોશિયલ મીડિયા પર થતા ફ્રોડો તેમજ મહિલાઓ પર થતા અત્યાચાર જેવા ગુનાઓને અટકાવી શકાય, જેની માહિતી સી ટીમ દ્વારા આપવામાં આવી હતી. જ્યારે દેવગઢ નગર અને ગામડાઓમાં થતા અકસ્માતને અટકાવવા માટે ટ્રાફિક પોલીસ દ્વારા પણ સરપંચો સાથે સંવાદ કરવામાં આવ્યો હતો. જેવા હેતુથી આ સરપંચ સંવાદ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. TV18 નેટવર્ક સાથે રિપોર્ટર ઇમરાન શેખ, દેવગઢ તાલુકો જિલ્લો દાહોદ. ઓગસ્ટ 25ના રોજ ડીજી સાહેબ તરફથી સૂચના આપવામાં આવેલી કે ગુજરાતના તમામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં સરપંચો સાથે મિટિંગ કરી અને સરપંચો સાથે સ્નેહ મિલન કાર્યક્રમ અને પરિસંવાદનું એક આયોજન કરવું. એના ભાગરૂપે દેવગઢ ખાતે દેવગઢ તાલુકાના નવા ચૂંટાયેલા સરપંચો અને જૂના સરપંચો એમની સાથે એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું છે. અને તેમાં જે આપણા સામાજિક કુરિવાજો હોય છે એ બાબતે, સાયબર ક્રાઇમ બાબતે, ટ્રાફિક બાબતે, આ બધી જે કંઈક નાના મોટા પ્રશ્નો છે એ બાબતે ચર્ચા કરવામાં આવી. પોલીસ તરફથી અમારે 3 વાત તમારી, 3 વાત અમારી, એના હેઠળ કેટલાક સરપંચો તરફથી તેઓની રજૂઆતો સાંભળવામાં આવી અને પોલીસ તરફથી પણ તેઓને કેટલીક 3 વાત અમારી તરીકે અમે એમને CCTVનું આયોજન કરવા માટે, ટ્રાફિક નિયંત્રણમાં ગામ લોકોને હેલ્મેટ પહેરવા માટે, ટ્રાફિકના નિયમોનું પાલન કરવા માટે સમજાવવા માટે કહેવામાં આવ્યું. તથા સમાજના જે ડીજેના કુરિવાજો છે કે દહેજના કુરિવાજો છે એના વિશે ચર્ચા કરવામાં આવી. અને દેવગઢ લગભગ મોટાભાગના સરપંચો હાજર હતા અને ખૂબ સારી રીતે કાર્યક્રમનું સંચાલન કરવામાં આવ્યું છે. SD રાઠોડ, હાલ DYSP લીમખેડા.